i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિતર નિમિત્તે ઈદગાહ ખાતે ભવ્ય નમાઝ અદા કરી દેશમાં શાંતિ અને ભાઈચારો માટે ખાસ દુઆ લોકો ગળે મળી ઉજવી ઈદની ખુશીઓ। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 21/3/2026ના રોજ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ નીલ સોનીએ મુસ્લિમ બિરદદારોની રૂબરૂ મળી ઈદની મુબારકબાદી પાઠવી। દેવગઢ બારિયા શહેરમાં આજે ઈદ ઉલ ફિતર પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। શહેરના ઈદગાહ મેદાનમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ ઇમામ સાહેબ દ્વારા દેશની શાંતિ, સુખાકારી અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના લોકોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચી હતી। ઈદના પવિત્ર તહેવારને લઈ શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નાના બાળકોથી લઈ અને વડીલો સુધી તમામ લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા એકતા, પ્રેમ અને સૌહાર્દ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।